નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર ઇંગ્લિશના ઓનલાઈન ક્લાસ માટે મળ્યા છીએ. આજે આપણે અંગ્રેજીમાં એક્ટિવ અને પેસિવ કન્સ્ટ્રક્શન વિશે શીખીશું. એક્ટિવ અને પેસિવ કન્સ્ટ્રક્શન શીખવા માટે આપણે સૌપ્રથમ જે ક્રિયાપદો વાપરીએ છીએ તેનું નોલેજ આપણી પાસે હોવું જોઈએ. જે કોઈ ક્રિયાપદ છે એના 3 રૂપ છે. આપણે અગાઉ પણ ઘણી બધી વખત શીખી ગયેલા છીએ. કેટલાક ક્રિયાપદો આપણી જાણ માટે મેં સ્ક્રીન પર દર્શાવેલા છે. 3 ભાગમાં અહીંયા લખેલા છે. એક ક્રિયાપદનું મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ છે અને તેનું ભૂતગૃદંતનું રૂપ છે. એટલે કે મેળવવું કે પ્રાપ્ત કરવું, તો ગેટ, ગોટ, ગોટ. અહીંયા તમને મૂળ રૂપ કરતા ભૂતકાળનું રૂપ અને ભૂતગૃદંત સરખા જોવા મળે છે. જ્યારે બીજું છે જાગવું, વેક, તો ભૂતકાળનું રૂપ વોક છે અને ભૂતગૃદંત વેકન છે. તો અહીંયા એના 3 રૂપ જુદા બને છે. ત્રીજું ભૂતગૃદંત છે બેસવા માટેનું, સીટ, ટુ સીટ એટલે બેસવું, તો સેટ, સેટ. તો અહીંયા મૂળ રૂપ કરતા પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ સરખા છે. સેમ એજ સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ. ઊંઘવા માટે છે ટુ સ્લીપ, મૂળ ક્રિયાપદ. તો એના બાકીના બંને રૂપ સરખા છે, સ્લેપ્ટ. અહીંયાનું પછીનું ક્રિયાપદ છે તે થ્રોન. એનું ભૂતકાળનું રૂપ થ્રુ છે અને ભૂતકાળનું રૂપ થ્રોન છે. એટલે અહીંયા 3 રૂપ તમને જુદા જોવા મળે છે. તો ઘણા બધા આવા ક્રિયાપદો આપણે ચર્ચામાં આવી ગયેલા છે. એમાં આપણે જે ખાસ ખ્યાલ રાખવાનો છે તે કે જ્યારે આપણે પેસિવ કન્સ્ટ્રક્શન શીખતા હોઈએ છીએ ત્યારે જે ક્રિયાપદનું ભૂતગૃદંત હોય છે તેનો ઉપયોગ કરવાનો હોય છે. આજે આપણે થોડા કાળમાં પેસિવ કન્સ્ટ્રક્શન શીખવા જઈ રહ્યા છીએ. તો એ પહેલાં તમને અત્રે યાદ અપાવવું જરૂરી હતું કે ભૂતકાળના અને ભૂતગૃદંતના રૂપ આપણા માઇન્ડમાં હોવા જોઈએ. અને જો તમે ભૂતગૃદંતનું રૂપ યોગ્ય રીતે યાદ રાખી શકો છો તો પેસિવ કન્સ્ટ્રક્શનમાં તમારે માટે બહુ જ સરળ બની જાય છે કે એક્ટિવ રચનામાં ક્રિયાપદનું કાં તો ભૂતગૃદંત હોય, ભૂતકાળનું રૂપ હોય, કાં તો મૂળ રૂપ પણ હોય. પણ પેસિવ કન્સ્ટ્રક્શનમાં મસ્ટ ભૂતગૃદંતનું જ રૂપ જોઈએ. એટલે જે આપણે ભૂતગૃદંતનું રૂપ છે તે પેસિવ માટે થઈ અને ખૂબ અગત્યનું થઈ જાય છે. એટલા માટે અત્યારે થોડું તમારા માઇન્ડમાં રિમાઇન્ડ થઈ જાય તે દ્રષ્ટિથી અહીંયા કેટલાક ક્રિયાપદો મેં આપની સ્ક્રીન ઉપર દર્શાવેલા છે. આપની પાસે ગ્રામર બુક હોય તો પણ તમે આ બધું જોઈ શકો છો. ક્રિયાપદના 3 રૂપો એ દરેક બુકમાં લગભગ આપેલા હોય છે. તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પેસિવ કન્સ્ટ્રક્શન. પેસિવ કન્સ્ટ્રક્શનની અંદર તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર કે પેસિવ, એક્ટિવ અને પેસિવ કન્સ્ટ્રક્શન. અહીંયા મેં તમને એક ચાર્ટ બનાવીને આપેલો છે. એમાં 4 કાળ સમાવિષ્ટ કર્યા છે જેની રચના લગભગ સમાન જેવી છે તેવા 2 કાળની પેર લીધી છે. સૌ પ્રથમ છે ચાલુ વર્તમાન કાળ, બીજો ચાલુ ભૂતકાળ, ત્રીજો છે સાદો વર્તમાન કાળ અને ચોથો સાદો ભૂતકાળ. અને જે મેં વાક્ય પ્રકાર લીધા છે મેં 4 પ્રકારના લીધા છે જેથી આપણને તેની બેઝ છે, મૂળભૂત એનો ખ્યાલ આવી જાય. તો પ્રથમ આપણે લીધું છે વિધાન વાક્ય, બીજું લીધું છે નકાર, ત્રીજું લીધું છે ઉલટ પ્રશ્ન વાક્ય અને ચોથું લીધું છે WH પ્રશ્ન વાક્ય. તો એક કાળના 4 પ્રકારના વાક્યો આપણે એક્ટિવમાં કેવા થાય અને એનું પેસિવ કન્સ્ટ્રક્શન કરીએ તો કેવું થાય. અહીંયા અમે તમને થોડો ખ્યાલ આપવા માટે પ્રયત્ન કર્યો છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો.
પ્રથમ વાક્ય ચાલુ વર્તમાન કાળનું વિધાન વાક્ય. આઈ એમ પ્લેઇંગ ચેસ નાઉ. સૌ પ્રથમ આપણે વાક્યના ભાગને સમજી લઈએ. તો આઈ એ કર્તા છે, એમ એ ટુ બી નું રૂપ છે, મૂળ ક્રિયાપદ પ્લેને આઈએનજી લાગ્યું છે, ચેસ એ કર્મ છે અને નાવ એ અન્ય શબ્દો છે. તો મૂળ ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લાગે એટલે તેને પ્રેઝન્ટ પાર્ટિસિપલ ઇંગ્લિશમાં કહેવાય અને ગુજરાતીમાં તેને કહેવાય વર્તમાન કૃદંત. જ્યારે આપણે એની પેસિવ રચના કરીએ ત્યારે કર્તાનું સ્થાન કર્મ લે છે. તો અહીંયા કર્મ કેવી રીતે શોધવું? તો કર્તાને વોટ વડે પ્રશ્ન પૂછીએ એટલે આપણને કર્મ મળે. અહીંયા વાક્ય છે આઈ એમ પ્લેઇંગ ચેસ નાઉ. વોટ આર યુ પ્લેઇંગ નાઉ? તો એનો જવાબ થશે ચેસ. તો ચેસ એ કર્મ છે, તો ચેસ એ કર્તાનું સ્થાન લે. સમજી શકો છો આપ, ચેસ એક વચન કહેવાય એટલે ચેસની સાથે ટુ બી નું રૂપ ઈજ આવે અને ભૂતકૃદંત પ્લેનું પ્લેડ થાય એ પૂર્વે આપણે બીઈંગ મૂકવું પડે છે. ત્યારબાદ બાય વડે કર્તા જોડવામાં આવે છે અને પછી અન્ય શબ્દો. હવે ત્યાં જોઈ શકો છો તમે કે ચેસ ઇઝ બીઈંગ પ્લેડ બાય મી. તો અહીંયા કર્તા તરીકે આઈ છે, તો તેને આપણે બાય વડે જોડ્યો ત્યારે મી મૂક્યો. તો એ તેનું કર્મ વિભક્તિનું રૂપ છે. જો કદાચ કર્તા તરીકે નામ મનુ આપ્યું હોત તો આપણે અહીંયા જોડત કે બાય મનુ. ચેસ ઇઝ બીઈંગ પ્લેડ બાય મનુ નાવ. તો જ્યારે કર્તા તરીકે સર્વનામ આપ્યું હોય ત્યારે તેનું કર્મ વિભક્તિનું રૂપ મુકાય અને જો નામ આપ્યું હોય તો બાય પછી નામ જ મુકાય. સેકન્ડ સેન્ટેન્સ આપણે લીધું છે નકાર વાક્ય છે. હી ઇઝ નોટ ઇટિંગ મેંગોઝ એટ પ્રેઝન્ટ. હાલમાં તે કેરીઓ ખાઈ રહ્યો નથી. તો અહીંયા અગાઉ વાત થઈ એ મુજબ ક્રિયાપદના રૂપ પછી આવતું હોય તે કર્મ હોય છે, અથવા તો કર્તાને વોટથી પ્રશ્ન પૂછીએ વોટ ઇઝ હી ઇટિંગ, તો તરત જ કર્મ મળે છે. તો મેંગોઝ, મેંગોઝ બહુવચન છે એટલે આપણે પેસિવ રચના એની બનાવી છે. મેંગોઝ બહુવચન થયું એટલે આપણે ટુ બી નું રૂપ મૂક્યું આર. વાક્ય નેગેટિવ છે એટલે આપણે મૂક્યું નોટ અને ભૂતકૃદંત મૂકતા પહેલા આપણે મૂક્યું બીઈંગ. ઇટન બાય હિમ. તો સમજી શકો છો ઇટના ત્રણ રૂપો ઇટ, એટ, ઇટન. તો અહીંયા આપણે ભૂતકૃદંત વાપર્યું છે અને બાય વડે કર્તા જોડ્યો છે. તો હીનું કર્મ વિભક્તિનું રૂપ હિમ અને અન્ય શબ્દો જે છે એટ પ્રેઝન્ટ. મેંગોઝ આર નોટ બીંગ ઇટન બાય હિમ એટ પ્રેઝન્ટ. એ રીતે વાક્ય બનશે. અહીંયા એક પ્રેઝન્ટ ટાઈપ થયેલ નથી, જે ધ્યાનમાં લેશો. ત્રીજું વાક્ય છે ઉલટ પ્રશ્ન વાક્ય છે, એટલે કે જેના જવાબ આપણને યસ કે નો માં મળે. આર યુ પ્રિપેરિંગ હલવા નાઉ? તો અહીંયા ટુ બી નું રૂપ વાક્યની શરૂઆતમાં છે એટલે કે તે ઉલટ પ્રશ્ન છે. યુ એ કર્તા તરીકે છે, મૂળ રૂપ પ્રિપેર છે, એને આઈએનજી પ્રત્યે લાગ્યો છે એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે અને હલવા તે કર્મ છે અને નાવે અન્ય શબ્દો છે. તો આપણે ઉલટ પ્રશ્ન છે એટલે આપણે હલવાને એક વચનમાં લઈશું. તો અગાઉ આપણે મૂકીશું ટુ બી નું રૂપ ઇઝ હલવા being prepared by you? ક્વેશ્ચન માર્ક. અહીંયા જોઈ શકો છો તમે ટુ બી નું રૂપ ઇઝ, જે હલવા એક વચનમાં છે એના કારણે. ભૂતકૃદંત પ્રિપેરિંગ માટે આપણે મૂક્યું પ્રિપેર્ડ, એ પૂર્વે મૂક્યું બીઈંગ અને કર્તાને જોડે બાય વડે યુ. તો ઉલટ પ્રશ્ન વાક્ય હતું. ચોથું વાક્ય છે તે WH પ્રશ્ન વાક્ય. વોટ આર યુ ડુઈંગ? તો WH પ્રશ્ન વાક્ય છે. એને આપણે જ્યારે પેસિવમાં ટર્ન કરીએ છીએ ત્યારે વોટ ઇઝ બીઈંગ ડન બાય યુ અંતે ક્વેશ્ચન માર્ક. તો તમે જાણો છો કે અહીંયા મૂળ રૂપ ડુ છે
એને આઈએનજી લગાવીને પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થયેલો છે. તો ડુ, ડીડ, ડન. આ ડન છે તે ભૂતકૃદંત છે. એ પૂર્વે મૂક્યું આપણે બીંગ. તો આ વાત હતી એ ચાલુ વર્તમાન કાળની. એના જુદા જુદા 4 પ્રકારના જે વાક્યો છે એની રચનાઓ આપણે આ જોઈ. હવે જેને ચાલુ વર્તમાન કાળના વાક્યોની સમજ જો પડી ગઈ હોય તો તેઓ ચાલુ ભૂતકાળ સામાન્ય રીતે બહુ સહેલાઈથી સમજી શકે. એના બદલે ચાલુ ભૂતકાળની અંદર આપણે વોઝ અને વેર વાપરીશું. વોઝ અને વેર એનો ઉપયોગ ક્યારે થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સામાન્ય રીતે વોઝ એકવચનમાં અને વેર બહુવચનમાં. તો એ જ પ્રકારના વિધાન વાક્ય, નકાર વાક્ય, ઉલટ પ્રશ્ન વાક્ય અને WH પ્રશ્ન વાક્ય આપણે ચાલુ ભૂતકાળમાં જોઈએ. જો ચાલુ વર્તમાન કાળ તમારી સમજમાં આવેલો હશે તો ચાલુ ભૂતકાળ સમજવું ખૂબ સહેલો થઈ પડશે. પહેલું વાક્ય આપણે લઈએ છીએ વિધાન વાક્ય છે જે આઈ વોઝ રીડિંગ અ બુક એટ ધેટ ટાઈમ. વાક્યમાં આપણે શું શું વપરાયેલું છે જરા ચર્ચામાં લઈએ. આઈ કર્તા છે, વોઝ ટુ બી નું ભૂતકાળનું રૂપ છે, મૂળ ક્રિયાપદ રીડ છે અને એને આઈએનજી પ્રત્યય લાગ્યો છે. એ બુક એ કર્મ છે અને એટ ધેટ ટાઈમ અન્ય શબ્દો છે. હવે જ્યારે આપણે એને પેસિવમાં ટર્ન કરીએ છીએ ત્યારે કર્તાનું સ્થાન કર્મ લે છે. તો અહીંયા એ બુક એ કર્મ છે એટલે આપણે વાક્યની શરૂઆતમાં તેને લીધું. A book was being read by me at that time. તમે સમજી શકો છો કે રીડના ત્રણેય રૂપ લખવા માટે સરખા છે, પણ જ્યારે એને બોલવામાં આવે ત્યારે એના 3 રૂપ એમાં ફરક છે. મૂળ રૂપ બોલો ત્યારે રીડ બોલાય અને ભૂતકાળ અને ભૂતકૃદંતનો રૂપ બોલો ત્યારે રેડ બોલાય. એટલે કે રીડ, રેડ, રેડ. બીજું વાક્ય આપણે નકાર લીધું છે. અહીંયા કર્તા તરીકે મનુ છે. મનુ વોઝ નોટ ફ્લાઇંગ કાઇટ્સ ધેન. મનુ ત્યારે પતંગો નહોતો ચગાવતો. એટલે કે ભૂતકાળમાં મનુની પતંગ ચગાવવાની ક્રિયા ચાલુ નહોતી. મનુ કરતા, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ, નેગેટિવ માટે નોટ અને મૂળ ક્રિયાપદ ફ્લાયને આપણે આઈએનજી લગાવ્યું અને પછી જે આવ્યું તે કર્મ. અને અહીંયા કર્મ છે તે બહુવચનમાં છે, કાઇટ્સ, અને ધેન એ અન્ય શબ્દોમાં છે. હવે પેસિવ ઉદાહરણ આપણે એનું જોઈએ તો કાઇટ્સ વેર. કાઇટ્સ બહુવચન છે એટલે આપણે વેર મૂક્યું. જો કદાચ એ કાઇટ હોત એક વચન તો આપણે વોઝ મૂકત, પણ અહીંયા બહુવચન છે એટલે આપણે વેર મૂક્યું. કાઇટ્સ વેર નોટ બીઇંગ ફ્લોન બાય મનુ ધેન. અગાઉ આપણે જોયું કે સર્વનામ હોય તો બાય વડે આપણે કર્મ વિભક્તિનું રૂપ મૂકતા હતા. અહીંયા કર્તા તરીકે નામ છે મનુ, તો આપણે બાય પછી મનુ મૂક્યું છે. અહીંયા આપણે ફ્લાયનું ફ્લોન મૂક્યો. તો આપ વિદ્યાર્થી મિત્રો જાણો છો, ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન એ રીતે એના 3 રૂપ બને છે. અને પેસિવમાં હંમેશા ભૂતકૃદંતનો ઉપયોગ થાય છે. અને જ્યારે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળની પેસિવની રચના આપણે કરતા હોઈએ ત્યારે ભૂતકૃદંતની પહેલા બીંગ મૂકવામાં આવે છે. એ આપને ખાસ ખ્યાલ રાખવો. પછીનું વાક્ય છે ઉલટ પ્રશ્ન વાક્ય કે જેનો જવાબ યસ કે નો માં મળે. વેર ધે પ્લેઇંગ ક્રિકેટ. શું તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા? તો અહીંયા કર્મ છે જે ક્રિયા પછી આવે છે ક્રિકેટ છે. એક વચન છે એટલે આપણે પેસિવમાં મૂક્યું વોઝ ક્રિકેટ being played by them? ક્વેશ્ચન માર્ક. તો અહીંયા મૂળ ક્રિયાપદ પ્લેને આઈએનજી લાગેલું છે. એનો ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપ સરખા જ છે એટલે આપણે being પછી મૂક્યું પ્લેડ, એટલે એની પેસિવ રચના બની ગઈ. ચોથી પ્રકારનું વાક્ય WH ક્વેશ્ચન્સ. વોટ વેર ધે ફિક્સિંગ ઓન ધ વોલ. તો સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્રિયાપદ છે ફિક્સ, કર્તા તરીકે છે તે. હવે આ પ્રશ્ન વાક્ય છે. તેની રચના મુજબ થશે. શરૂઆતમાં વોટ જ મૂકીશું. પ્રશ્ન પૂછીએ ત્યારે હંમેશા એક વચનમાં પૂછે એટલે વોટ વોઝ બીઇંગ ફિક્સ્ડ ઓન ધ વોલ બાય ધેમ.
બાય વડે આપણે કરતા જોડ્યું તો ધેયનું જે કર્મ વિભક્તિનું રૂપ છે તે આપણે ધેમ જોયું. કદાચ કોઈક વિદ્યાર્થી એવો પણ જવાબ આપે, વોટ વોઝ બીંગ ફિક્સ્ડ બાય ધેમ ઓન ધ વોલ, તો પણ એ રચના સાચી છે. અન્ય શબ્દો તમે અંતે મૂકો તો પણ તે સાચા છે. એટલે કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, બંનેની તમે રચના જુઓ તો બધી જ સરખી છે. ફક્ત ફરક છે તે ટુ બી ના રૂપનો. ટુ બી નું રૂપ ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર તરીકે ઉપયોગ થાય. એમાં સમજી શકો છો તમે, ફક્ત આઈ સાથે એમ વપરાય. એક વચન, ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં ઈઝ વપરાય, અને બાકી તમામની સાથે આર વપરાય કે જ્યાં બહુવચન હોય. એવી રીતે ચાલુ ભૂતકાળની અંદર એક વચન કર્તા તરીકે હોય ત્યાં વોઝ વપરાશે. બહુવચનમાં કરતા હશે તો વેર વપરાશે. પેસિવમાં પણ એવું છે કે કર્મ એક વચન હશે તો વોઝ વપરાશે, જો કર્મ બહુવચનમાં હશે તો વેર વપરાશે. એ બુક વોઝ સમજી શકો છો તમે. અહીંયા કાઇટ્સ બહુવચન છે તો વેર. ક્રિકેટ એક વચન છે, ઉલટ પ્રશ્ન છે એટલે વોઝ પહેલા મૂક્યું. તો આ એક સમજનો વિષય છે. ત્યાંથી આગળ આપણે જઈએ છીએ સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. આપણે બંને પેરમાં સાથે લીધા છે, કારણ કે જો તમારા માઇન્ડમાં સાદો વર્તમાન કાળ સમજાઈ જાય તો સાદો ભૂતકાળ સમજવો એકદમ સહેલો છે. તો અહીંયા પણ આપણે 4 પ્રકારના વાક્યો લીધા છે: વિધાન વાક્ય, નકાર વાક્ય, ઉલટ પ્રશ્ન વાક્ય અને WH પ્રશ્ન. તો સાદો વર્તમાન કાળ છે એની એક્ટિવ રચના મુજબ થાય છે. વિવેક લાઇક્સ ધ બર્ડ્સ. વાક્યની પેટર્ન શું છે તે આપણે સમજી લઈએ. વિવેક એ કર્તા છે, લાઇક ક્રિયાપદ છે. વિવેક ત્રીજો પુરુષ એક વચન હોવાને કારણે ક્રિયાપદને એસ પ્રત્યય લાગ્યો છે, એટલે કે બન્યું છે લાઇક્સ. સાદા વર્તમાન કાળનો ખાસ નિયમ છે જે આપ સમજી શકો છો કે ત્રીજો પુરુષ એક વચન હોય તો જે ક્રિયાપદ હોય તેના રૂપને એસ અથવા ઈએસ પ્રત્યય નિયમ મુજબ લાગે છે. તો અહીંયા વિવેક એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે તેને એસ પ્રત્યય લગાવ્યો છે. પછી છે ધ બર્ડ્સ, એ કર્મ છે. તમે સમજી શકો છો મિત્રો કે ધ બર્ડ્સ એ બહુવચન છે, એ કર્મ બન્યું. તો કર્મ છે અહીંયા આપણે પેસિવમાં પહેલું આવે તો ધ બર્ડ્સ બહુવચન છે એટલે ટુ બી નું રૂપ મૂક્યું આર. ભૂતકૃદંત લાઇક નું બન્યું લાઇક્ડ, અને કર્તાને આપણે બાય વડે જોડ્યો બાય વિવેક, કેમ કે કર્તા તરીકે નામ છે એટલે આપણે નામ જ જોડ્યું. The birds are liked by Vivek. બીજું વાક્ય આપણે નકાર લીધું છે. She does not eat the spicy food. She એ ત્રીજો પુરુષ એક વચન છે. વાક્ય નકાર હોવાને કારણે આપણે તેની પૂર્વે દસ મૂક્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો એટલો ખાસ ખ્યાલ રાખવો કે જ્યાં ડુ અને ડઝ નો ઉપયોગ થયો હોય ત્યાં ક્રિયાપદનો મૂળ રૂપનો ઉપયોગ થાય. તો અહીંયા આપણે ડઝ મૂક્યું છે એટલે ઇટને એસ લગાવવાની જરૂર નથી, ભલે કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય. તો she does not eat the spicy food. તો the spicy food એ કર્મ છે એટલે આપણે પેસિવમાં એને પહેલું લીધું. the spicy food એક વચન થયું એટલે આપણે મૂક્યું is not eaten by her. સી નું કર્મ વિભક્તિનું રૂપ એ હર થાય છે એટલા માટે આપણે તેને હર મૂક્યું. પછીનું વાક્ય આપણે લઈએ છીએ તે ઉલટ પ્રશ્ન વાક્ય. અગાઉ પણ આપણે વાત થઈ કે જે વાક્યનો જવાબ યસ કે નો માં આવે તેને ઉલટ પ્રશ્ન કહેવાય. ડુ યુ બાય ન્યુ ક્લોથ્સ? તેનો જવાબ તમને યસ કે નો માં જોવા મળે. શું તમે નવા કપડાં ખરીદો છો? તો અહીંયા તમે જોઈ શકો છો તો ન્યુ ક્લોથ્સ એ કર્મ છે, બાય ક્રિયાપદનું મૂળ રૂપ છે કારણ કે આપણે ડુ નો ઉપયોગ વાક્યમાં કરેલો છે. તો ન્યુ ક્લોથ્સ બહુવચન છે એટલે આપણે વાક્યની શરૂઆતમાં મૂક્યું ઉલટ પ્રશ્ન હોવાને કારણે આર ન્યુ ક્લોથ્સ બોટ બાય યુ? ક્વેશ્ચન માર્ક. તો વાયના ત્રણ રૂપ છે બાય, બોટ, બોટ.
એટલે વિદ્યાર્થી મિત્રો ફરી પણ એક વખત હું તમને કહું છું કે પેસિવ કન્સ્ટ્રક્શન જ્યારે કરવામાં આવે ત્યારે ક્રિયાપદનું જે ભૂતકૃદંત થતું હોય એ આપણને ખાસ આવડતું હોવું જોઈએ. અન્યથા આપણે આખી વાક્ય રચના સાચી લખીએ પરંતુ જો ભૂતકૃદંતનું રૂપ ખોટું લખીએ તો આપણને કદાચ માર્ક્સ ન પણ મળે, અથવા 1 માર્ક્સનો પ્રશ્ન હોય તો અડધો માર્ક્સ મળે, 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો કદાચ 2 કે 1 પણ મળે. એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત આપણે ખાસ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પાસ્ટ પાર્ટિસિપલ, આપણને ખાસ યાદ હોવું જોઈએ. સાદા વર્તમાનમાં WH પ્રશ્ન, વોટ ડઝ હી પુટ ઇન ધ બોક્સ? એ બોક્સમાં શું મૂકે છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા પુટ ભૂતકૃદંત ભૂતકાળ છે, માફ કરશો, અહીંયા ભૂતકૃદંત છે તે અને ભૂતકાળનું રૂપ છે તે અને મૂળ રૂપ છે તે. પુટના ત્રણેય રૂપ સરખા થાય છે. પુટ પુટ પુટ. What does he put in the box? What is put by him in the box? અહીંયા તમે સમજી શકો છો કે અહીંયા ક્રિયાપદના મૂળરૂપ તરીકે પુટ વપરાયું છે, પરંતુ પેસિવમાં તે ભૂતકૃદંત તરીકે વપરાયું છે. પરંતુ ઉપયોગની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા મૂળરૂપ કહેવાય અને અહીંયા કહેવાય ભૂતકૃદંત, પણ એના ત્રણેય રૂપ સરખા છે. એટલે કે લખવામાં અને બોલવામાં બધી રીતે તે સરખું છે. તો આ વાત આપણે કરી તે હતી સાદા વર્તમાન કાળની. અને સાદો વર્તમાન કાળ છે તે આપણા રોજિંદા જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી છે, તેનો ઉપયોગ વધારે પડતો છે. એટલે આપણને તે સમજવા આવવો ખૂબ જ જરૂરી છે. હવે જે વિદ્યાર્થી મિત્રોને સાદો વર્તમાન કાળ સમજમાં આવી ગયો હોય તેના માટે સાદો ભૂતકાળ સમજવો ખૂબ જ સહેલો છે. કેવી રીતે? તો જ્યાં આપણે ડુ ડઝ નો ઉપયોગ કરતા હતા એમાં આપણે કર્તાનો ખ્યાલ રાખવો પડતો હતો સાદા વર્તમાન કાળની અંદર, કે ત્રીજો પુરુષ એકવચન હોય કર્તા તરીકે તો ડઝ વપરાય, બાકી તમામમાં ડુ વપરાય. અહીંયા તમારે એવો કોઈ પ્રોબ્લેમ નથી, ફક્ત તમે ડીડ જ વાપરો છો. બીજું કે બંને વચ્ચે જે તફાવત છે કે જ્યાં અહીંયા પેસિવ કન્સ્ટ્રક્શનની અંદર આપણે વોઝ, વેર, એમ, ઇઝ અને આરનો ઉપયોગ કરતા હતા, તેના બદલે અહીંયા ફક્ત વોઝ, વેર આવી જાય. તો વારાફરતી આપણે એક એક વાક્ય જોઈ લઈએ છીએ. પ્રથમ વિધાન વાક્ય છે સી એટ એન એપલ. વાક્યની પેટર્ન શું છે? તો કર્તા તરીકે સી, ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ એટ, જેનું મૂળ રૂપ થાય છે ઈટ, ખાવું, ને કર્મ તરીકે એન એપલ. સી એટ એન એપલ. તો કર્મ આપણે પેસિવમાં પ્રથમ આવશે. એન એપલ વોઝ ઇટન બાય હર. સી નું કર્મ વિભક્તિનું રૂપ આપણે બાય પછી જોયું. સી એટ એન એપલ વોઝ ઇટન બાય હર. બીજું વાક્ય આપણે નકાર લીધું છે. સાદા ભૂતકાળની વાત છે એટલે કે નકાર વાક્ય બનાવવા માટે ડીડ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. કર્તા તરીકે સીમા છે, નકાર વાક્ય છે એટલે ડીડ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને અ ન્યૂ ડ્રેસ. સીમા ડીડ નોટ બાય અ ન્યૂ ડ્રેસ. ક્રિયાપદના કોઈ પણ રૂપ પછી આવતો શબ્દ હોય હંમેશા કર્મ હોય, તેની સાથે વિશેષણ, આર્ટિકલ જે કાંઈ વપરાયું હોય તે આપણે કર્મ તરીકે સ્વીકારવું પડે. અ ન્યૂ ડ્રેસ વોઝ નોટ બોટ બાય સીમા. તો ન્યૂ ડ્રેસ કર્મ એક વચન હોવાને કારણે આપણે મૂક્યું વોઝ, વાક્ય નકાર હોવાથી આપણે મૂક્યું નોટ, અને બાયનું ભૂતકૃદંત બોટ, અને બાય વડે કરતા જોડ્યો આપણે સીમા. એ જ રીતે ઉલટ પ્રશ્ન વાક્ય ડીડ યુ સી હિમ એનીવેર. તો અહીંયા તમે જોઈ શકો છો ઉલટ પ્રશ્ન છે, એટલે ઉલટ પ્રશ્નની રચનામાં ડીડ પહેલા આવે, પછી કર્તા આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પછી કર્મ આવે અને પછી અન્ય શબ્દ. તો કર્મ છે હિમ. તો કર્મ હિમ એના 3 રૂપો તમે સમજી શકો છો. હી, હિઝ, હિમ. એનું રિલેટિવ પ્રોનાઉન
અને એનું કર્મ વિભક્તિનું રૂપ. તો એક વચનમાં હોવાના કારણે આપણે મૂક્યું વોઝ હી સીન બાય યુ એનીવેર, પ્રશ્નાર્થ ચિહ્ન. અને છેલ્લું અને અંતિમ વાક્ય WH પ્રશ્ન વાક્ય. વોટ ડીડ યુ ડ્રો ઓન ધ બ્લેકબોર્ડ? તમે સમજી શકો છો કે આ પ્રશ્ન વાક્ય છે ને વોટથી પ્રશ્ન પૂછેલો છે. તો પેસિવ કન્સ્ટ્રક્શન આપણે કર્યું ત્યારે ડ્રોનું જે ભૂતકૃદન થાય છે ડ્રોન, તેનો ઉપયોગ કરે છે. વોટ વોઝ ડ્રોન બાય યુ ઓન ધ બ્લેકબોર્ડ? ડ્રો, ડ્ર્યુ અને ડ્રોન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 4 કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, તેના 4 પ્રકારના વાક્યો, વિધાન વાક્ય, નકાર વાક્ય, ઉલટ પ્રશ્ન વાક્ય અને WH પ્રશ્ન વાક્ય, તેની એક્ટિવ રચના અને પેસિવ રચના આપણે જોઈ. એમાં શું તફાવત છે તે આપણે નિહાળ્યો અને તેની ચર્ચા પણ કરી. તો વિદ્યાર્થી મિત્રો, તમને એટલો તો ખ્યાલ આવ્યો હશે કે જ્યારે પણ પેસિવ રચના આપણે કરવાની હોય છે ત્યારે ભૂતકૃદંતનું રૂપ છે તે ખૂબ જ જરૂરી છે. ને ભૂતકૃદંતનું રૂપ એના વગર આપણે પેસિવ રચના બનાવી શકતા નથી. એટલે ક્રિયાપદના જે 3 રૂપો છે એ આપણા માઇન્ડમાં ખાસ ખ્યાલ હોવા જોઈએ. હવે પછીના વિડીયોમાં આપણે કાળની સમજ કેળવીશું કે કાળ આપણે કેવી રીતે નક્કી કરવું. તો ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે, ભૂતકાળનું રૂપ વપરાયું છે કે તેનું ભૂતકૃદંત વપરાયું છે, અને વાક્ય રચના કઈ પ્રકારની છે તેને આધારે આપણે કાળ નક્કી કરતો એક વિડીયો આપણે ફરીથી જોઈશું. આપ સૌ આપના ઘરે કોઈ મટીરિયલ પડ્યું હોય તો તેની પ્રેક્ટિસ કરી શકો છો. જૂના પેપરમાં પ્રશ્ન હોય તો પણ તે તમે પોતે તેનો અભ્યાસ કરી શકો છો. આ વિડીયો તમે ફરી વખત ઓફલાઈન પણ જોઈ શકો છો. કહેવાનો મતલબ એક છે કે લાઈવ ક્લાસમાં જોયા બાદ તમે જ્યારે પણ જુઓ ત્યારે જોઈ શકો છો અને તમારી નોટબુકમાં એની નોંધ પણ કરી શકો છો. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે આપ સૌ ધોરણ 9 અને 10 બંનેના વિદ્યાર્થીઓ ખાસ કે ક્રિયાપદના જે 3 રૂપો છે તેની પર ખાસ પોતાનું ધ્યાન આપે અને 3 રૂપો અને તેના સ્પેલિંગ શું થાય છે તે પોતાની સમજમાં કેળવે. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વન્સ અગેન.